નમસ્કાર મિત્રો, અત્યારે હું અંજાર મામલતદાર કચેરીમાં છું. મારા પાછળ તમે જોઈ શકો છો મામલતદાર શ્રીને ટકાટક બોલેરો ગાડી મળેલી છે. અત્યારે ક્યાંય પણ વિઝિટમાં જવું હોય અથવા તો ક્યાંય પણ ઇન્ક્વાયરી કરવા જવું હોય, તપાસ કરવા જવી હોય એ હેતુથી સરકાર દ્વારા ખૂબ જ સરસ એક બોલેરો ગાડી આપવામાં આવી છે. સાથે જ એક ડ્રાઈવર પણ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. જોઈ શકો છો અત્યારે મામલતદાર કચેરી અંજારમાં છું. મિત્રો, બપોરના અરસામાં એટલે કે કંઈક 12:30-1 વાગ્યાની આજુબાજુમાં મને મોટી નાગલપર ગામમાંથી એક લાભાર્થીનો ફોન આવે છે કે અહીંયા જે કંટ્રોલ આવેલી છે એટલે કે સરકારી રાશનની દુકાન જે આવેલી છે, જે ચલાવી રહ્યા છે એમનું નામ રિદ્ધિબેન વરુ છે. તેમના દ્વારા વારંવાર જે લાભાર્થી છે એને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે સરકાર શ્રી તરફથી જે રાશન પ્રોવાઈડ કરવામાં આવતું હોય ગરીબો માટે, એ સમયસર એમને આપતા નથી. એ જ બાબતને હેતુ લઈ હું ત્યારે મામલતદાર કચેરીમાં આવ્યો. ત્યારે મને જાણવા મળ્યું કે જે પુરવઠા અધિકારી છે, જે નીલિમકાબેન કે એવું કાંઈક નામ છે, એ અત્યારે હાજર નથી. એ ગાંધીનગર ગયા છે કાંઈક સેમ્પલ લઈને. તો જે મને જે રીતની રજૂઆત આવી હતી નાગલપર ગામમાંથી બેન દ્વારા, એમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા ગામમાં અહીંયા ચારે બાજુ ખંભરા હોય કે આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે, બધી જગ્યાએ જે ચોખા સરકાર દ્વારા ચોખા વિતરણ કરવામાં આવે છે એ બધા ગામડાઓમાં પહોંચી ગયા છે અને લાભાર્થીઓને મળી પણ ગયા છે. પરંતુ અત્યારે કહી શકાય અનાજ માફિયા કહી શકાય કે અનાજ ચોરો કહી શકાય, એના દ્વારા અત્યારે કઈ રીતે જે સરકારી જે ગરીબો માટે, વિચાર તો કરો મિત્રો, જે ગરીબોના હકનું રાશન છે આ લોકો એમાં પણ જે પોતાની ગંદી નજર છે એ અત્યારે જમાવીને બેઠા છે કે કઈ રીતે અમે આવા ગરીબોનું રાશન ખાઈ જાય. એ બાબતની મેં તપાસ કરતાં મામલતદારશ્રીને મેં ફોન કર્યો હતો બપોરના કાંઈક 1:30-2 વાગ્યાના અરસામાં. ત્યારે પણ મામલતદારશ્રીએ ફોન નહોતો ઉપાડ્યો. ત્યારબાદ મેં 4 વાગે અહીંયા રૂબરૂ આવ્યા તો મામલતદારશ્રી હાજર નહોતા. ત્યારે પણ મેં એમને લગાતાર 3 થી 4 વખત ફોન કર્યો. ત્યારે પણ એમના દ્વારા ફોન રિસીવ કરવામાં ના આવ્યો. ત્યારબાદ મેં અંજારના એસડીએમ સાહેબ છે, ચૌધરી સાહેબ, એમને ફોન કર્યો હતો. એમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે કદાચ મામલતદારશ્રી ફિલ્ડમાં હોઈ શકે, તપાસના અર્થે ક્યાંક ગયા હોઈ શકે. તો એક બાજુ જોવાનું એ રહ્યું કે ગાડી, સરકારી ગાડી અહીંયા કચેરીમાં જ હતી, પરંતુ એ ક્યાંય ફિલ્ડમાં કે તપાસમાં નહોતા ગયા. તો આટલો અનાજ અત્યારે જે અનાજ ચોરો છે, જે કંટ્રોલ ચલાવી રહ્યા છે, એમના દ્વારા ખાવામાં આવી રહ્યો છે. તો શું કારણથી જે સરકારી અધિકારીઓને આવી સારી ગાડીઓ મળી છે, એમાં ડીઝલ અથવા તો લાખો રૂપિયાનો પગાર ને એસી ચેમ્બર મળતા હોય, તેમ છતાં પોતાની એસી ચેમ્બર છોડી અને આવી જે કંટ્રોલની દુકાનો આવેલી છે ત્યાં શું કારણથી નથી જઈ રહ્યા તે પણ અત્યારે તપાસનો વિષય છે. હવે અત્યારે જે લાભાર્થીઓને જેટલા ઘઉં મળવા જોઈએ પ્રતિ એક રાશન કાર્ડ ઉપર 1 કિલો મળી રહ્યા છે, વિતરણ માટે કરવામાં આવી રહ્યા છે. તો એ ચોખા ગયા ક્યાં? કારણ કે જે ગોડાઉનમાંથી જે જય મહેતા કરીને જે વ્યક્તિ છે તેમના દ્વારા મારી વાત કરવામાં આવી, તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે તો અહીંયાથી 4-5 દિવસ અગાઉ જ અમે જેટલા પણ ચોખા હતા ગોડાઉનમાંથી બધી જગ્યાએ જ્યાં આવી દુકાનો આવેલી છે, સરકારી રાશનની કંટ્રોલની દુકાનો આવેલી છે, ત્યાં આગળ પહોંચાડી દીધા છે. તો અત્યારે ખરેખર આ બારોબાર આટલી મોટી ખાયકી કરવામાં આવી રહી છે, ત્યારે આપણું આ સૂતેલું વહીવટી તંત્ર હોય કે મામલતદારશ્રી હોય કે પુરવઠા ખાતાના અધિકારી હોય કે એસડીએમ સાહેબ હોય કે કલેક્ટર સાહેબ હોય, આટલો લાખો રૂપિયાનો જે પગાર વસૂલે છે, આવી વીઆઈપી ગાડીઓમાં ફરે છે, એસીવાળી ગાડીઓમાં, એસી ચેમ્બરમાં બેસે છે, તો લોકોના હિત, જે લોકો ટેક્સના પૈસે એ લોકો અત્યારે આપણે બધાને એને પગાર પહોંચી રહ્યો છે, તો એના હિતના કામ સારું એ ક્યારે કામ કરશે? શું એની જવાબદારીમાં નથી આવતું? બાકી આમને આમ લોલમ લોલ જે બધી વ્યવસ્થા ચાલી રહી છે, લાલિયાવાડી જે હાલી રહી છે, એના ઉપર કોણ ધ્યાન દોરશે? મહત્ત્વની બાબત એ છે. બાકી તમારા ગામમાં સમયસર રાશન પહોંચે છે કે નથી પહોંચતું? વહીવટી જે ખાતામાં અત્યારે જે કામ કાર્યરત છે અધિકારીઓ, એ પોતાની જે જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક નિભાવે છે કે નથી, કે એનો પણ પ્રોપર્ટીનો આપણે કહી શકાય કે સાર્વજનિક દાયરો કરવામાં આવે એની પ્રોપર્ટીનો, તો પણ કાંઈક ખબર પડે. બાકી આ બધા વિષયને લઈ તમે મને કમેન્ટ કરી શકો છો. હલો, હાજી પત્રકાર બોલું, નીરવ ગોસ્વામી. બોલો. આપણે નાગલપર, મોટી નાગલપર રિદ્ધિબેન વરુ જે કંટ્રોલ ચલાવે છે, હા, ત્યાં ચોખા પહોંચી ગયા છે? હા, પહોંચી ગયા છે. ક્યારે પહોંચ્યા છે? એ તો જોવું પડશે, 10 અઠવાડિયા જેવું થયું હશે. અઠવાડિયા જેવું? હે, અઠવાડિયા જેવું? હા, 5-6 દિવસ સમજી લો ને. 5-6 દિવસ. કઈ રીતે પ્રોવાઈડ કરાવવાનું છે આમાં પ્રાવધાન? એક સમજી લો, 1 કિલો ચોખા છે. એક વ્યક્તિને 1 કિલો ચોખા? હા જી સાહેબ. તો આજે મને ત્યાંથી ફોન આવ્યો હતો. ક્યાંથી? નાગલપરથી. હા, જે હું લેવા પહોંચ્યા હતા ને કંટ્રોલે ચોખા, તો એમને ચોખા પ્રોવાઈડ કરવામાં નથી આવ્યા, કે એમ કે જણાવવામાં આવ્યું છે કે ચોખા હજી સુધી અમને મળ્યા નથી.
એ તો ખ્યાલ જ. તો આના મામલતદાર ઓફિસમાં વાત કરો ને. હું અત્યારે મામલતદાર ઓફિસમાં જ છું. હા, ત્યાં વાત કરી શકો ને. ઓકે, ધન્યવાદ જયભાઈ. હા બેન, કયા ગામથી બોલો છો તમે? નાંગલપર મોટી, તાલુકો અંજાર. અંજારમાંથી. શું સમસ્યા આવી રહી છે અને શું નામ છે તમારું? મારું નામ નાનુબેન નરેશ મહેશ્વરી. જી. હું મોટી નાંગલપર પંચાયતમાં વોર્ડ નંબર 6 માં સભ્ય છું. બરાબર. અમારા ગામમાં કંટ્રોલ છે, એમાં 17 તારીખથી રાશન ચાલુ થયું છે. જી. ઈ મેસેજ નાખ્યો કે 17 થી 21 તારીખ સુધી 5 જ દિવસ રાશન જડશે. ને અમારા ગામમાં 16-1700 કાર્ડ છે, અંદાજે હું કહું છું. 16-1700 કાર્ડ છે, તો તમે સમજી શકો છો કે 5 દિવસની અંદરમાં 16-1700 કાર્ડ કોઈ દિવસથી આપે ન દઈ શકીએ. બરાબર. ને એમાં પ્લસમાં એ સવારના 10 થી 11 વાગે કંટ્રોલ ખુલે ને 1-1.5 વાગે બંધ કરી નાખે. બરાબર. ને પછી આજે અમે ગયા 2 દિવસ 27 ધાઈ દે. અમે આજે મજૂર માણસ, હું પોતે સભ્ય છું, હું પોતે મજૂર પણ છું. અમે વાડીએ કામે ગયા, અહીંયાથી વળીને 12:30 વાગે કંટ્રોલે ગયા. લેન અમારી આવી તો બંધ કરી નાખી કે હવે નેટ નથી હાલતી ને બંધ. તો મેં કીધું ધાઈ કેટલો જડે? પછી બીજો ધાઈ માણસો લીધા, એ મેં પૂછા કરી. મેં કીધું ભાઈ ધાઈ શું જડે? તો કે 2 કિલા ઘઉં, 2 કિલા બાજર ને ચણા ને દાળ. તો મેં કીધું ચોખા? એ કે ચોખા નથી જડતા. બરાબર. એટલે મેં તમારા નંબર કોન્ટેક્ટ કરીને મેં તમને મેસેજ કર્યો કે ભાઈ આ આપણે સરકાર સુધી નહીં પહોંચાડીએ તો આ માણસો પોતાના એમ જ ઘર ભરશે. બરાબર. હવે આ જે ગરીબ માણસોના આ ગરીબ માણસોના જે અનાજ ખાઈ જાય છે એને તો અનાજ માફિયા કહેવાય, અનાજ ચોર કહેવાય આ લોકોને. હા. તો આવી રીતનું તમારા ગામમાં હાલે છે. તમે કેટલા વાગે ઉભા રહ્યા હતા લાઈનમાં તમે? અમે તો ભાઈ અમે તો મજૂર માણસ છીએ. હું તો કામે ગઈ હતી ને કે ઓમ તો છે ને માણસો 7 વાગ્યા સુધી કંટ્રોલમાં લેન લગાવે, એનો માન 10, 11 કે 12 વાગ્યાનો વારો હશે. કારણ કે 10:30, 11 વાગે તો કંટ્રોલ ખુલીને 1 વાગે બંધ કરી નાખે. બરાબર. પાછું એનામાં પાવર કે આપણે કોનાથી વાત કરીએ. આજે મને સમસ્યા હતી તો હું ફોન કર્યો કે હું વાત નહીં કરું, કે હું કે એના બાપથી નથી બીધી, મને મજા આવશે કેમ. પછી ઈ કંટ્રોલ છે ને ઈ ગામની દીકરીનો છે. ગામની દીકરી પહેણી ગઈ છે, હવે એનો હક નથી અહીંયા ગામનો. જી. અમારી ઈચ્છા છે કે એનો લાયસન્સ ભાઈ રદ થવું જોઈએ. એ ગરીબ માણસોનો ઘણો અનાજ ખાઈ ગઈ. એના લગ્ન ક્યાં વડોદરા થયા છે? ક્યાં કને થયા છે? હા, વડોદરા બાજુ કે થયા. કેટલો ટાઈમ થયો લગ્ન થયા એને? એને તો લગ્ન ઈ મને અંદાજ ખ્યાલ નથી ભાઈ. પણ હવે એમાં એવું થયું છે કે અમે જયારે જઈએ ત્યારે એને બેનને જોઈએ જ નહીં. તો આજે હું બોલી ત્યારે એનો ભાઈ ભાગો ને એને બેનને હલાવ્યો કંટ્રોલમાં. એનો ભાઈ જ કંટ્રોલ હલાવે? હા, એનો ભાઈ જ. એનો ભાઈ એની હું એનો નામ પૂછ્યા કર્યો તો એનો પોતાનો નામ ખોટો બતાવ્યો. ઋતિક જાડેજા ને પોતે મિસ્ત્રી છે. એમ કીધું કે પ્રિન્સ જાડેજા છું. હા, પ્રિન્સ જાડેજા છે ને પોતે મિસ્ત્રી છે ને જાડેજા નામ બતાવ્યું. તમે વિચાર કરો એ યોગ્ય છે? અચ્છા, અને પોતે મિસ્ત્રી તો આવી રીતે કેમ પોતાની જાત છુપાવે છે? હા, આમાં હું પછી બધા બાઈ બેઠી કે બેન અમારો મિસ્ત્રી છે. મેં તો મને જાડેજા કીધું. કેટલા આજે લોકો રાશન લીધા વગર ના ગયા અત્યારે? અત્યારે તો ભાઈ અમે 20-25 જણા ગયા. એમાં સમજી લો એમાં 15 ખાના 20 તો બધા મજૂર બાયું હતી. અમારા વારી હતી, બારાધણું, આયરિયાણું બધા મજૂર જ હતી. કામેથી આવીને ધાઈ લેવા ગયા હતા. ને કોઈને રાશન ન મળ્યું? ના, ન મળ્યું. કે હું જાઉં છું, મને ઠીક નથી. મેં તો ભાઈ તમે તાર નોકર નથી. બરાબર. હું તો એનો લાયસન્સ રદ થવું જોઈએ. ને કા મામલેદાર અમને આવી, હું પંચાયતની સભ્ય છું, હું મામલેદારને સવાલ કરી શકું છું ભાઈ તમે રાશન શું દો છો, અમને પંચાયતમાં જાણ કરો. નહીં તો તમે મેસેજ નાખો કે અમે આટલો રાઈ રહી હતી. એમ જ કરે છે. હમણાં સાતમના ચણાના દાળ આવી હતી. મારો વારો આવે લેવા ગઈ ને તો મારા ભાગની ચણા કારી બાજારમાં વેચી હતી. મને કે દાળ નથી કે. મેં કીધું ભાઈ મારા રાશન કાર્ડની કિલો દાળ તો હોય ને, હું નથી લીધી તો. બરાબર. એ કે નથી તમારાથી થાય કરી લો. એ કે બરાબર. હા, હવે એને કેનો પાવર છે ને કેનો બર છે એ ખબર નથી. હું તો એમ કહું છું કે અમારો નાંગલપરની પ્રજા ભોરી છે, કોઈ બોલશે નહીં. હું બધા સારું કહું છું ને કે અમારા ઘરમાં તમે 4 જ જણા છે. કાંઈ વાંધો નહીં બેન, અમે તમારી જે પણ કાંઈ રજૂઆત છે એ મામલતદારથી કરી અને જે પુરવઠા ખાતાનો જે અધિકારી હશે ત્યાં સુધી પહોંચાડશું. અને આનું લગ્ન થઈ ગયા છે તો કઈ રીતનું એનું લાયસન્સ ચાલુ છે, એનો ભાઈ કઈ રીતે આ બધું કંટ્રોલમાંથી બધાને વસ્તુ ફાળવી રહ્યો છે, એ બધી જાતનું આપણે પર્દાફાશ કરશું એના. બરાબર ને? હા, ઠીક છે બેન. હવે ભાઈ એમાં એ વાત છે, આજે હું એના સામે બોલી તો હું એને પૂછા કરી બેન ને રૂબરૂ પોતા બેન ને મેં તું ચોખા કેમ નથી? મને શું જવાબ દીધું કે બાકી છે આવશે. ત્યારે મેં એને કીધું મેં તું બેન તું શું અમને સમજે?
અમે ભણ્યા નથી તો ગણ્યા છીએ. સરકારમાં અનાજ ઓછો આવે ને તમે કિલો અનાજ ઓછો આવે ને તમે નડ્યો ને ડાયરેક્ટ એટલે સિંગરા ખંભરામાં અંજારમાં તો ચોખા આવી ગયા. આપણા ગામમાં ચોખા કેમ નથી આવ્યા અમને કયો તમે. હા તમે અમને મામલેદાર અમે રજૂઆત કરશું. તમે પોતે રૂબરૂ તમે પહોંચાડી દો તો અમે પોતે રૂબરૂ જાશું મામલેદાર આગળ. ઠીક છે બેન, આપણે જોડાયેલી ચેક કરાવેલી છે મામલેદાર પાસેથી, બરાબર ને? હા ભલે. હા એને કે તું બોલતું આ જા કોઈ પેની કી ચાંદા કર દાઈ જોડે તો કંટ્રોલ में જોડે તો ઈતા ચાંદા नहीं बोले मैं तो ये मत को नहीं बोले आखिरी बात ये ना बोला आके दोस्तों ने तो जोड़े दो આ સબ કેડા જોડે તો અમે નાંગલ હું નાનુબેન નરેશ મોટી નાંગલપરમાં સભ્ય છું વોર્ડ નંબર 6 માં ને અમારા ગામમાં કંટ્રોલ છે. સરકારી અનાજ પૂરો નથી જડતું ને 8 થી 10 દિવસ કંટ્રોલ ખુલે છે. નાંગલપર મોટું છે ને હમણાં સરકાર જાહેર કર્યો 5 કિલા ધાઈ એટલે માણસનો 4 કિલા ધાઈ લે છે. કિલો ચોખા માણસના ખાઈ જાય છે ને એ કહે છે તમારી થાય કરી લેજો હું નહીં દઉં. હવે એને ખબર નહીં શેનો તાકાત છે ને એને શેનો સપોર્ટ છે એ ખબર. આખા ગામને દબાવીને બેઠા છે ને ગામ બિચારો કોઈ બોલતો નથી. ભલાઈ કરો સરકારમાં જડે ફ્રી ઓફમાં નથી દેતા પૈસાથી તો બધા જડે દુકાને. ગરીબ માણસ ક્યાં જાય લેવા? બીપીએલ વાળાને પૂરો રાશન નથી જડતો. જોખમાં વ્યવસ્થિત નથી. જોખ દાઈ અડધો ગોટાળો થઈ જાય છે સમજી લો. એટલે મહેરબાની ભલાઈ અમે કહીએ છીએ કે આ મુદ્દો છે એટલે સિરિયસલી લ્યો, મૂકી ન દેજો. ભલાઈ કરો.